જય શ્રી કૃષ્ણ મિત્રો। જેમ તમામ દેવોમાં ત્રિપુરારી ભગવાન શંકર સર્વશ્રેષ્ઠ છે, તેમ તમામ મંત્રોમાં ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય ષડક્ષર મંત્ર સર્વોત્તમ માનવામાં આવ્યો છે। મિત્રો, જે મનુષ્ય મોક્ષની ઈચ્છા રાખે છે તેણે આ દિવ્ય મંત્રનો અવશ્ય જાપ કરવો જોઈએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય ભગવાન શિવની ભક્તિ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો નથી, ત્યાં સુધી તે આ ભયાનક સંસારમાં દુઃખો ભોગવતો રહે છે। અને ભગવાન શિવની આરાધના કરવાનો સર્વોત્તમ સમય એટલે શ્રાવણ માસ। સંપૂર્ણ શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત હોય છે, જેને શિવ ભક્તો અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે। ઘણા ભક્તો તો સમગ્ર શ્રાવણ માસ ઉપવાસ રાખીને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે। આ સમગ્ર માસ દરમિયાન શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર વગેરે અર્પણ કરીને જળાભિષેક કરવામાં આવે છે। આમ જો શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસનું પાલન કરવામાં આવે તો ભગવાન શિવ નિશ્ચિતપણે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર કૃપા વર્ષાવે છે। અને આજના વિડીયોમાં આ પાવન શ્રાવણ માસ ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને ક્યારે પૂર્ણ થશે, તેમજ આ માસ દરમિયાન કેટલા સોમવાર આવશે અને ક્યારે આવશે તે વિશે પણ આપણે જાણીશું। તેથી અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો ને જો માહિતી ઉપયોગી લાગે તો લાઇક કરજો અને તમારા મિત્ર અને પરિવાર સાથે પણ શેર કરજો। અને આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી રાખજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, શ્રાવણ માસને શિવ સિદ્ધ માસ કહેવામાં આવે છે। ભોળા શંકર શ્રાવણ માસની પૂજાથી જલ્દી રીઝે છે। શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ માસ દરમિયાન જો શ્રદ્ધાપૂર્વક શિવ આરાધના કરાય તો અવશ્ય આપણી પૂજા ફળે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, અન્યથા આપણી પૂજા સામાન્ય બની જાય છે। તેમજ શ્રાવણ મહિના દરમિયાન સોમવાર ખૂબ જ શુભ ગણાય છે। શિવ પુરાણમાં પણ વર્ણન કરેલું છે કે જે ભક્ત શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરી, કપાળ પર ભસ્મનું ત્રિપુંડ કરી, શિવલિંગ પર જળાભિષેક કરી, બિલ્વપત્ર અર્પણ કરી, શિવ પંચાક્ષરી કે મહામૃત્યુંજય મંત્રથી શિવનું પૂજન કરે છે તે સાચું શિવ ગણ ગણાય છે અને તે જ પૂજા સાર્થક નીવડે છે। માટે આ રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરવું જોઈએ। ને મિત્રો, આ શ્રાવણ માસની પ્રતિપદા પંચાંગ અનુસાર આ વર્ષે 12 ઓગસ્ટ રાત્રે 11:07 શરૂ થઈ રહી છે અને 13 ઓગસ્ટ રાત્રે 8:41 સુધી રહેશે। આથી ઉદયાતિથિના નિયમો અનુસાર 13 ઓગસ્ટ 2026 ગુરુવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને 10 સપ્ટેમ્બર ગુરુવારે પીઠોરી અમાવસ્યાના દિવસે તેનું સમાપન થાય છે। આ સંપૂર્ણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા, જળાભિષેક, ઉપવાસ, ધ્યાન, જપ કરવાથી સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ તથા તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને જો કોઈ કારણોસર સમગ્ર શ્રાવણ માસ ઉપવાસ રાખવો શક્ય ન હોય, નિયમોનું પાલન કરવું શક્ય ન હોય, તો પણ માત્ર શ્રાવણ માસના સોમવારના વ્રત કરવાથી પણ ભગવાન શિવ અત્યંત પ્રસન્ન રહે છે। અને આ વખતે શ્રાવણ માસના કુલ 4 સોમવાર વ્રત આવી રહ્યા છે, જેમાં પ્રથમ સોમવાર 17 ઓગસ્ટે, બીજો સોમવાર 24 ઓગસ્ટે અને ત્રીજો સોમવાર 31 ઓગસ્ટે અને અંતિમ ચોથો સોમવાર 7 સપ્ટેમ્બરે આવી રહ્યો છે। આથી જો સમગ્ર માસ ઉપવાસ ન કરી શકો તો પણ આ 4 સોમવારે ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। અને મિત્રો, જે પ્રમાણે શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરી તેમને પ્રસન્ન રાખી શકાય છે, તે જ પ્રકારે આ માસમાં આવનારા પ્રત્યેક મંગળવારે માતા ગૌરીની પૂજા કરી મા ગૌરીને પ્રસન્ન કરી શકાય છે, જેને મંગળા ગૌરીનું વ્રત કહેવાય છે। આથી આ વર્ષે શ્રાવણ માસમાં મંગળા ગૌરીનું વ્રત કરવા માટે પ્રથમ મંગળવાર 18 ઓગસ્ટે, બીજો મંગળવાર 25 ઓગસ્ટે, ત્રીજો મંગળવાર 1 સપ્ટેમ્બરે અને ચોથો મંગળવાર 8 સપ્ટેમ્બરે આવી રહ્યો છે। આ રીતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ અને માતા ગૌરીની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે। મિત્રો, શ્રાવણ માસનો પ્રત્યેક દિવસ વ્રત, ઉપવાસ અને પવિત્ર તહેવારોથી ભરેલો હોય છે, જેમ કે નાગપંચમી, રક્ષાબંધન, તીજ વગેરે અનેક પવિત્ર પર્વો આ માસ દરમિયાન આવે છે। શ્રાવણ માસ દરમિયાન નિયમિત અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની ઉપાસના કરવાથી મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે અને અંતે સમસ્ત પાપોથી મુક્ત થઈ શિવલોકને પામે છે। શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે સર્વોત્તમ અને પવિત્ર માસ માનવામાં આવ્યો છે। તેથી આ માસમાં વિધિપૂર્વક શિવજીની પૂજા કરવાથી ભોળીનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ માસ દરમિયાન દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। ત્યારબાદ પાસેના શિવ મંદિરે જઈને શિવલિંગ પર ગંગાજળ અને કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ। આ ઉપરાંત શ્રાવણ માસના સોમવારે જો શિવલિંગ પર કાચું દૂધ, ગંગાજળ અને કાળા તલ અર્પિત કરવામાં આવે તો મનુષ્ય પોતાના કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે।
શિવલિંગ પર બેલપત્ર, ધતુરો, સફેદ પુષ્પ, ભસ્મ વગેરે અર્પણ કરવા જોઈએ. તેમજ ભોગ અને ગાયનું દૂધ પણ અર્પણ કરવું જોઈએ. અને પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ સતત કરતો રહેવો જોઈએ. આ ઉપરાંત પણ સમય મળે ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત માળા કરવી જોઈએ. આ માસ દરમિયાન શિવ ચાલીસા, શિવ પુરાણ અને ભગવાન શિવની કથાઓનું પઠન તથા શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધા અને વિધિપૂર્વક ભગવાન શિવની ઉપાસના કરવાથી શિવજી નિશ્ચિતપણે પ્રસન્ન થાય છે અને અંતે ભક્તને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ સમયમાં ધ્યાન, જપ, વ્રત અને દાનથી આત્માની શુદ્ધિ થાય છે તથા પૂર્વજન્મોના પાપોનો પણ નાશ થાય છે. આ માસ મનુષ્યના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત કલ્યાણકારી માનવામાં આવી છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ માસ દરમિયાન શ્રદ્ધા અને નિયમપૂર્વક શ્રાવણ માસનું પાલન કરવું જોઈએ. ભગવાન શિવની પૂજા આરાધના કરવી જોઈએ. તો મિત્રો, આ હતી આજની અમારી આવનારા શ્રાવણ માસ વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક શાસ્ત્ર પ્રમાણિત માહિતીઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.